બહુ વાર લગાડી. ક્યાં હતો? કેટલી વાર લાગી? ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું. તારું રોજનું છે. તારા લીધે છે ને હું કોલેજ લેટ પહોંચું છું. સોરી હવે. હા, તમારી બુક્સ મસ્ત છે, મજા આવી વાંચવાની. તો પછી અને એમ પણ આમાં તો છે ને મેં સ્પેશિયલ નોટ્સ બનાવ્યા છે. વાંચ્યા મેં. તમે જે સુંદર મજાની શાયરીઓ લખી છે બહુ મસ્ત લખાણ છે. પણ એક કામ કરો ને, હા હમણાં કોલેજમાંથી યુથ ફેસ્ટિવલ થઈ રહ્યો છે તો પાર્ટિસિપેટ શું કામ નથી કરતા? એમાં પણ ઘણા બધા ડિવિઝન હોય છે, તમે કોઈ પણ ડિવિઝનમાં હિસ્સો લઈ શકો. કરો ને પાર્ટિસિપેટ, એમાં શું વાંધો છે? કરવું તો છે પણ એમાં કેટલી બધી કોમ્પિટિશન છે, કંઈ સમજાતું નથી. શેમાં કરું? ડ્રામા છે, ડાન્સ છે. હું હેલ્પ કરીશ ને, હું હેલ્પ કરીશ. આમ પણ છેલ્લા 2 વર્ષથી કોલેજમાં છું એટલે ઘણી બધી ઓળખાણ છે અને ડ્રામા કોમ્પિટિશનમાં તો હું ઓલવેઝ પાર્ટિસિપેશન કરું જ છું. તું કરે છે? યસ, હલસો. તો હું પણ કરીશ. તું કરતો હોય તો પછી મારે પાર્ટિસિપેટ કરવું પડે ને? ડ્રામામાં કરશો? હા. કંઈ વાંધો નહીં. ડ્રામા મેડમને આજે વાત કરી લઉં. એમને વાત જણાવી દઉં કે મારી સાથે એક હિરોઈન છે જે કામ કરવા માટે તૈયાર છે. હિરોઈન? પણ ઓડિશન આપવું પડશે. હા, મેડમ શું છે કે થોડાક કડક સ્વભાવના છે. આ ઓડિશન વગર કોઈને એન્ટ્રી નથી આપતા. તમારા મેડમને ઓડિશન એ સ્ક્રિપ્ટ ઉપરથી લેશે કે પછી મારું ઓડિશન ચાલશે? જો કે હિરોઈન કહ્યું છે તો ડોન્ટ વરી, હિરોઈનને એક્ટિંગ આવડે છે. આઈ નો. વાત કરીશ આજે, ડોન્ટ વરી. ફાઇન. મેં તને કહ્યું હતું કે તારે મારી સાથે લાઇબ્રેરીમાં આવવાનું છે. આવીશ ને? બોરિંગ. હા, મને લાઇબ્રેરીમાં આવવું જરાય નથી ગમતું. ત્યાં મેડમ બેઠા હોય કે નહીં, જ્યારે જુઓ ત્યારે બસ આ ચશ્મા કાઢીને કોણ બોલે છે કોણ નહીં સામું જોયા જ કરશે. બહુ બોરિંગ હોય છે, ત્યાં નથી જવું. બીજો કોઈ ઓપ્શન લાઇબ્રેરી સિવાય? કેન્ટીન. કેન્ટીન સૌથી સારામાં સારો પ્લેસ છે. હા, જેટલા પણ લોકો ત્યાં હોય છે આ કોઈ ટેન્શનમાં નથી હોતા, કોઈને કોઈ પણ જાતની મગજમારી નથી હોતી. તો તને શું ટેન્શન છે? મતલબ કે આ બીજા બધા લોકો આ જો ને કેવી રીતના બસ એક જ બુકમાં ધ્યાન, એક્ઝામ આવી રહી છે, આ તે બધું થઈ રહેશે. ખોટું શું છે એમાં? અરે વાંચવાનું હોય તો કોઈ શાંત જગ્યાએ બેસીને વાંચવાનું હોય ને, કેન્ટીનમાં કોઈ થોડી વાંચે. તને શું લાગે છે આ તને મળવા માટે વાંચવા માટે આવું છું અહીંયા? હા, એવું નથી. હકીકતમાં ન જાણે કેમ પણ તારી સાથે વાતો કરવી ગમે છે, તારી સાથે બોલવું ગમે છે. તું મને તારી વાતો કહેતી હોય ને સાંભળવી ગમે છે. હા જો ને, એટલા માટે તો સમય કાઢીને અને ખાસ બંક મારીને પણ તારી પાસે તને મળવા આવું છું. હવે તું છે કે લાઇબ્રેરી જેવી કોમન જગ્યા ઉપર મારો સમય બગાડીશ? લાઇબ્રેરીને કંઈ નહીં કહેવાનું. આઈ નો આઈ લાઈક યુ બટ શું બટ? લાઇબ્રેરી ઇઝ લવ. હોય છે લવ, બટ મારી માટે નથી. મારી માટે લવ એટલે ગાર્ડન. ગાર્ડનમાં જઈને બેસે, ત્યાં વચાઈ પણ જશે, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું પણ નહીં હોય અને વાતો પણ કરી શકીશું. મને લાગે છે કે મારા જીવનની પહેલી કેટી છે ને એ તારા લીધે જ આવશે. અત્યાર સુધી નહીં આવે, નહીં આવે. કેટી નહીં આવે એમ તો એક્સપિરિયન્સ છે આપણી પાસે. શાનો? કેટી ના લાવવા માટેનું. કઈ પણ આ વાંચીએ નહીં ને તો કેટી જ આવે. આવે તો આવે, પછી સોલ્વ કરી નાખવાની. ક્યાં સોલ્વ નથી થતી? સાંભળ, રાત્રે ઘરે આવજે. શું કામ? મમ્મીને મળવા માટે. ઓ, મમ્મીને મળવા માટે આવવાનું છે કે પછી આજે પણ રિવિઝન ગોઠવવાનું છે? મમ્મીને મળવા માટે. ના ના, ગોઠવીએ ને રિવિઝન. હું આવું ને ઘરે. ઘરે આવવાનું છે ને મમ્મીને મળવા માટે. અને મમ્મીને મળવા માટે એટલે કે મમ્મી પૂછતા હતા કે આ દેવાંગ કોણ છે, તું કોની વાતો કરે છે. તો મારા બધા જ ફ્રેન્ડ છે ને, બધા જ ફ્રેન્ડને મારા મમ્મી ઓળખતા હોય, એટલે તને પણ ઓળખે ને તો વધારે સારું. ઓકે, આવીશ. ડન. ડન. હવે જઈએ? જઈએ પણ ક્યાં? મૂવી. હા, તે બધો મૂડ બગાડી નાખ્યો છે. ચલ મૂવી. લાઇબ્રેરી. મૂવી. લાઇબ્રેરી. મૂવી. ઓકે બાબા, લાઇબ્રેરી. ચલ મૂડ બનાવ. અરે સાહેબ, જરાક વિચાર તો કરો. આ તડકાનો બેઠો છું અહીંયા ચેકપોસ્ટ પર. હા, એ
ગાડી ચેક કરે ની બરાબર? હા, ઊભી રાખ. હા, બોલો બોલો સાહેબ. અરે જુઓ તો ખરા, મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે. એક તો તડકો એવો પડે છે ને, તમે જરાય ચિંતા કરતા નહીં તમ તારે. આ તમે કોઈ પણ જગ્યાએ મને ડ્યુટી ઉપર બેસાડો ને એટલે કાંઈ ટેન્શન લેવાનું જ ના હોય. ત્યાં બધું બરાબર જ ચાલતું હોય. હા હા, જય હિન્દ સાહેબ, જય હિન્દ. આવો કાળુલાલ. બોલો સાહેબ. બેસ બેસ. શું છે? બસ શાંતિ. ધંધો? હા? ધંધો ધંધો તમે કઈક આપો તો કઈક ધંધો કરીએ, નકર તો અત્યારે બધું ઠપ પડ્યું છે. ખબ હેનું પડે. તમારે કામ શું છે? આ તમારે આખો દિવસ બધી જગ્યાએ નજર રાખવા સિવાય કઈ કામ છે? ધ્યાન રાખવું પડે ને, નકર કોક કાટી દે. અરે આટી હેનું જાય હે? આ ભારે ભરખમ શરીરને લઈને તને કોઈ મારી જાય? વિચાર કરને, હું છું તારી પાછળ. આ કોઈ હાથ તો લગાડે, એક ફોન કરજે. આ 10 ગાડી લઈને આવીશ. કેટલી? 10 ભરી જ નાખશું અને ધબધબાટી જ બોલાવી દેવાની છે. સમજો તું? સમજી ગયો. હા જો, તને એક વાત કહી દઉં કે કાળુ, આ છેલ્લી તે બાતમી જે આપી હતી ને દારૂવાળાની, એને પકડી લીધો હતો અને એને 2-5 દંડા મારી એટલે કહી દીધું માલ ક્યાં સંતાડ્યો છે. આ માલ મળ્યા પ્રમાણે તને કમિશન આપવાનું છે, એ આપી દઉં છું. અને આગળનો છે ને આવા બકરા ગોત. હા, હું તો કહું છું તું છે ને હાઈવે પર જા, ત્યાં અમુક ટ્રકો હોટલ પર જે ઊભા રહીને એ બધા ટ્રકને તારે છે ને નિરખીને જોઈ લેવાના અને ચેક કરીને તારે તપાસ કરી લેવાની. લે ખુશ, મજા કરો. હા, એમને નવા માલ તો ગોતું, પણ એમાં એવું છે અમુક પ્રકારના કોર્પોરેટર ના ઓલા હોય. ગમે એના હોય, આપણે કેટલા ટકા? હું કહું છું રાજકારણનો હોય ને માણા, તો એ તો ફોન કરશે ને આપણે ક્યાં ફોન ઉપાડવો છે? ગમે એ રાજકારણનો છેડો અટતો હોય. હા, એમ પણ 2 વાર તો મારી બદલી થઈ ગઈ હતી, હવે સસ્પેન્ડ કરી નાખશે. બીજું શું થવાનું છે? હે, એ તો બધું બરોબર છે, પણ આ વખતે છે ને ક્યાંય મારું નામ નહીં દેતા. ઓલી ફેરે તમે નામ દીધું હતું, 2 જણા આવ્યા હતા, પકડીને લઈ ગયા રૂમમાં, 10 જણા થઈને માર્યો હતો. હા તો પણ એમાં સહી શું ગયું કાળું? આ તું વિચાર કર કે છે ને આપણે રાજાને બચાવવાનો જ હોય. રાજાની નીચે જેટલા પણ સૈન્ય હોય ને, એ લોકો કદાચ મરી પણ જાય, પણ રાજા જીવતો રહેવો જોઈએ. એટલે હું તમારા બધા માટે રાજા છું. આ કાળુ, રાહુલ, આ બબલુ, આ મુન્યો, આ બધાને પૂછજે કેટલી મહેનત કરે છે. આ કાંઈ ઓછા રૂપિયા નથી કમાતા એ લોકો, બધું મહેનત મારા માટે છે. પણ હું જ નહીં હોઉં તો તમે મહેનત કોના માટે કરશો? એ તો બરોબર છે. ઓલા બધા તેદી પકડાણા હતા, એકવાર તમારું નામ દઈ દીધું હતું, ખબર છે ને? હું જેટલી વાર પકડાનો માર ખાઈ લઉં છું, ક્યારેય તમારું નામ આવ્યું ક્યાંય? અરે નામ તો મારું આવવું જ ન જોવે. કાળિયા સાંભળ, આ તારો જેટલો ખોરાક છે ને એના કરતા વધારે તારે કમાવવું પડે એમ છે. સમજે તું? તને શું કહું છું તું સમજ. આ તારી યારે પેલો બિંદલો રહેતો ઈ ક્યાં પોગી ગયો ખબર ને તને? એ તો છે. અરે કેટલી બાતમી આપે ખબર દિવસમાં? પણ એને એરિયો એવો મળ્યો ને. હે, એરિયાની તો કઈ બધી જગ્યાએ બધું બનતું જ હોય છે. ગમે ત્યાંથી છાપો મારી નાખવાનો, પૈસા મળવા જોઈએ. ખાલી તારે ખાલી એક ફોન કરવાનો છે, વધારે ક્યાં કઈ કરવાનું છે? નજર રાખવાની છે બાદની છે. એમ હું કહું છું, આપણા જે ઓલા અડ્ડા હાલે બરોબર, ડાયરેક્ટ ન્યાજ રે એના હપ્તા હાલે છે બરોબર. ખોટી વાત નહીં કરતો ને આવે છે ને શોર્ટકટ મારવાના ધંધા રહેવા દે, નકર કાળું 1 લાફો પડશે તને. લે, અડ્ડા હાલે છે ન્યા ડાયરેક્ટ છાપો મારીએ તો બ્રો મહિને પૈસા આપી જાય છે. એને હું રેટ પાડવાના? જો સાંભળ, અત્યારે છે ને મારી ચેકપોસ્ટે ડ્યુટી લાગેલી છે, પણ હું ત્યાં હાજર થયો નથી. સમજે તું? હું એક બીજું કામ છે એટલે હું ત્યાં જાઉં છું. તું ત્યાં પોગ, ચેકપોસ્ટે ગમે એ લોકો આવે ઊભા રાખી દેવાના, કાગળિયાની વિધિ કરવાની, છેલ્લે કંટાળીને કેવો જોઈએ કે બોલો કેટલા આપું, એ બધી કલેક્શન કરી લેજે. હા, ભેગું કરજે અને એમાંથી એકાદો બકરો તો ફસાશે જ. આ રાજકારણની ગાડી કદાચ આવે ને તો ચિંતા જેવું નથી. તું ક્યાં ઓળખે છે? હે, આપણે તો પૈસાને મતલબ છે ને. હું જવાબ આપી દઈશ ને ઉપર કહી દઈશ, સાહેબ મને થોડી ખબર હતી તમારી ગાડી હતી, અને અમારો કોન્સ્ટેબલ છે ને કોઈ દિવસ સમજે જ નહીં. એકવાર પકડે પછી તો ગમે એવું હોય એને લઈ જ નાખે. એટલે તું ચિંતા નહીં કરતો, કદાચ તારે અંદર જવાનું થાય તો હું પાછો બહાર કાઢી લઈશ ને. હે, એવું હોય તો 1-2 ફોટા ન્યૂઝ રિપોર્ટર કરીને હારે લઈ જાવ એટલે સારું પડે. થોડોક દાબ રાખવાની મજા આવે. તને મજા આવે એ કરજે, પણ કંઈક ધંધામાં ધ્યાન દે કાળું. ધંધામાં આ વખતે જુઓ, તમે એકનું કીધું ને, એક નહીં 3 બકરા ગઈ ગોતી આવું. પાકું? પાકું. હા તો જવા દે. હાલો હાલો. કમિશનમાં થોડુંક આમ તેમ હાલા માલ ચાડું થોડું ઘણું યાર સમજો ને, હમણાં હગાઈ કરવાની છે. તારે લગન થાય તારા? હે, કરવા તો હોય ને. વાળ ઊંચા કરતો.
કપાળમાં કોઈ રેખા તો દેખાતી નથી. કપાળમાં થોડીક રેખા હોય, હાથમાં હોય. ના ના, તારા લગ્ન થાય એટલે તારા કપાળમાં રેખા હોવી જોઈએ. એ દેખાતી નથી કહું. પણ એમાં એવું છે, હમણાં થોડોક વજન વધી ગયું ને, ચરબી આ ઉપર ચડી ગઈ છે એટલે. આ ચરબી ખરેખરી ચડી છે. હા, ચડવાની જગ્યાએ ચડવાના બદલે ન ચડવાની જગ્યાએ ચડે છે. પણ કઈ વાંધો નહીં કાળું, બધું હરકું થઈ જાય. હા, ભગવાન છે ને હંધુ હારાવાના કરશે. સામે વાળાને થોડીક શક્તિ આપે ને બુદ્ધિ આપે. હા, ભલે થઈ જાય હો. હે, કોનું તારું થઈ જાય. પાકું ને? હા, એ તો ભગવાનની મરજી હોય તો થશે. હે, સામે વાળાનું મોત. પણ કાંઈ નહીં, બધું ગયું ઘેરે, પણ થોડુંક કમિશનમાં તમે ધ્યાન રાખજો. હા, પૂછ્યા મને ખ્યાલ આવી ગયો. તારે કમિશન થોડું વધારે જોશે, મળી જશે. ચા. શું કરી રહી છે? કંઈ નહીં મમ્મીજી, તમારા માટે ચા બનાવું છું, પીવી છે ને? મારા માટે ચા ન બનાવતી. એક કામ કર ને, આ ઝેર બનાવી દે, એટલે એ પી લઉં ને એટલે મારા જીવનને શાંતિ થઈ જાય. એટલે તમે કહેવા શું માંગો છો? કેમ શું? તને ખબર જ છે ને કે હું કઈ બાબતે ગુસ્સે છું. પણ મમ્મીજી, એમાં મારું તો શું ચાલે? જેમ કહો છો એમ બધી વાત માનું છું, ખાવા પીવામાં ધ્યાન રાખું છું, પછી એક ને એક વાત રોજ માટે સારી ન લાગે. હું એ જ કહું છું ને કે રોજ માટે એકની એક વાત સારી ન લાગે. તો તમે તમે સમજે છે? તમે જ કહો કે હવે શું કરવું જોઈએ મારે? એ જ કે હજી પણ ડૉક્ટરો ઘણા બધા છે શહેરમાં, ડૉક્ટર બદલી નાખ. ઠીક છે, હવે ડૉક્ટર બદલી નાખીશું આપણે. તો આપણા દુઃખનું નિવારણ આવશે. ઓલરેડી આટલા વર્ષોમાં કેટલા ડૉક્ટર બદલી નાખ્યા છે. ખબર છે મમ્મીજી, ઘણીવાર માણસને કર્મોનું ફળ મળતું હોય છે. એટલે તું શું કહેવા માંગે છે? કર્મનું ફળ મળતું હશે એટલે એકનો એક દીકરો છે મારો, એને ત્યાં સંતાન ન હોય ને તો કોઈ પણ માં આ વાતને સહન ન કરે. સમજીને? તમારો દીકરો શું કરે છે જાણવાની કોશિશ કરી છે ક્યારે? નહીં. હર હંમેશા બસ એને પ્રેરણા આપે છે કે સારું કામ કરજે, સારું કામ કરજે. સારું કામ કીધે નહીં, મહેનતથી કરવું પડે છે. એટલે તું એવું કહેવા માંગે છે કે મારો દીકરો સારું કાર્ય નથી કરતો? મેં એને પોલીસમાં ભરતી એટલા માટે કરાવી છે કે જનતાની સેવા કરે, અને એ જ કરી રહ્યો છે. એમાં શું ખોટું કરી રહ્યો છે? કંઈ ખોટું નથી કરતા, પણ સાચું કંઈ કરતા હોય ને એવું લાગતું પણ નથી. જ્યારે હોય ત્યારે ફોનમાં બસ લાંચ લેવાની વાતો હોય છે, ત્યાંથી આટલા પૈસા ઉઘરાવવાના છે અને આટલા પૈસા લેવાના છે. બસ કર. હું સંતાન માટે વાત કરવા આવી છું, મારા દીકરાની બુરાઈ સાંભળવા નથી આવી. સમજીને? કર્મનું ફળ પણ મળતું હોય એવું લાગે છે કે નહીં તમને? કર્મનું ફળ શું કર્મ કરે છે મારો દીકરો? એ તો જે દિવસે ઘરે આવશે ને ત્યારે ખબર પડશે. એક વાત યાદ રાખજો મમ્મીજી, ઓદાનો આટલો બધો પણ ફાયદો ન ઉઠાવવો જોઈએ કે કોઈ સમયે આપણી આખી ખુરશી જ પડી જાય. તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, સમજી? ખાલી એક દીકરો જણી દે ને તો બસ થઈ ગયું. તમે તો એવી રીતે વાત કરો છો કે બધું મારા હાથમાં હોય. જે સ્ત્રી દીકરાને જન્મ આપી ન શકે ને એ સ્ત્રીનો અવતાર જ એણે જાય છે. સમજીને? ખબર છે મને, તમારા મતે તો બસ એટલું જ છે ને કે સ્ત્રી બાળક જણવા માટે હોય છે. બીજું કંઈ ખબર પડે છે કે સ્ત્રી ક્યાંની ક્યાં પહોંચે છે? વાહ, અત્યારે જે કહીએ છે ને એના ગુણગાન ગાઓ. આ ક્યાં પહોંચે છે, શું કરે છે ને એ વાત મારે જાણવાની કોઈ જરૂર નથી. તારી જાણ બરાબર રાખ ખાલી. સાચી વાત છે, તમારી સાથે બહેસ કરીને કોઈ ફાયદો નથી. હર હંમેશા એકની એક વાત કર્યા કરો છો, પણ એટલું યાદ રાખજો, ખાલી વહુને જ કહેવાથી કંઈ નહીં થાય. બે શબ્દો દીકરાને પણ બોલવા પડશે. દીકરાને શું બોલું? દીકરાને કોઈ વાત કહેવા જેવી હોય જ નહીં. કહે છે ને કે દવા બંધ કરી દે, કોઈ જરૂર નથી બાળકની. શું કરે પણ? એ પણ મારો દીકરો કંટાળી ગયો છે બિચારો. શું કરે? કહે જ ને. મારાથી તો શું કરે? તારાથી જ કંટાળી ગયો હોય, નહીતર મારો દીકરો ક્યારે એવું બોલે જ નહીં. સમજી? મમ્મીજી બસ હવે, આ રોજ એકને એક લપ કરીને હવે હું કંટાળી ગઈ છું. હું પણ કંટાળી ગઈ છું. તો પછી એક કામ કર, મારા દીકરાને છોડીને એની જિંદગીમાં જતી રહે, તો હું મારા દીકરાને બીજા લગ્ન કરાવી દઉં ને. એ તો દીકરો જણીને આપશે. વેરી ગુડ, સરસ તારણ કાઢો છો તમે. મને ખબર હોત તો હું આવું જ કંઈ કરવાની હતી, પણ પહેલાં કંઈ ભાન નહોતું ને કે કોઈ માણસ આપણને દગો આપે, દુઃખી કરે, હેરાન કરતા આપણે એને છોડીને જતું રહેવાય. કોણે દગો આપ્યો અને શું દુઃખી કરી મારા દીકરાએ તને? શું સુખી કરી છે મને? હર હંમેશા એના કામથી જ મતલબ રાખે છે.
ક્યારે પ્રેમથી વાત કરી છે? ના જ કરે ને. તું એક સંતાન ઘરમાં આપી દે, પછી હું પણ જોઉં છું કે મારો દીકરો કેમ તારી સાથે પ્રેમથી વાત નથી કરતો. ઠીક છે, પતિ ગઈ તમારી વાત કે બીજું કંઈ હતું? એકની એક વાત લઈને મારે ચિંતામાં રહેવું પડે છે. ખબર નથી પડતી કે ક્યારે આ વાત તારા ગળે ઉતરશે અને ક્યારે સમજીશ મારી વાતને. તમે કહેશો ને એ દવાખાને આવવા માટે હું તૈયાર છું, દવા કરવા માટે હું તૈયાર છું. આનાથી વધારે મારાથી કંઈ નહીં થાય. અને પ્લીઝ મમ્મીજી, હું આ એકની એક લપ રોજ માટે કરીને થાકી ગઈ છું. તમે જાઓ, તમારા માટે ચા લઈને આવો. મને પણ કઈ શોખ નથી થતો તારી સાથે લમણા લેવાનો, સમજી?